નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આરોપી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટિમોલની ધરપકડ। પ્રાપ્ત માહિતી આજ રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અનુસાર મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર ઉંમર 25 રહેવાસી વોર્ડ નંબર 12 ચક અબ્દુલ્લા બજમારા દિહરી બુजुर्ग મુઝફ્ફરપુર બિહારવાડાને આજ રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નેપાળ બોર્ડર નજીક બિહાર રાજ્યના મુઝફ્ફરપુર ખાતેથી દબોચી લીધી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈને સુરત લાવી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। મેના રોજ ક્રાઇમ બ્રાન્ચ સુરતની ટીમ દ્વારા ચોક બજાર વિસ્તારમાંથી એક મૌલવી સોહેલ અબુબકર ટિમોલની ધરપકડ કરવામાં આવી હતી। આ મૌલવી સોહેલની પૂછપરછ દરમિયાન અને એના મોબાઈલમાં ડેટા જોતા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હતો। અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન નેપાળના નંબરો સાથેના ટચમાં હતો। આ નંબરોથી એ સનાતન ધર્મના સ્થાપક જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની, એની રેકી કરવાની, વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને એના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર જે શહેનાઝ નેપાળનો નંબર યુઝ કરતો હતો એ ઓરિજિનલી મુઝફ્ફરપુર ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી, ત્યાંથી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી હતી। આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર 12 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે। આ મૌલવી શહેનાજ જ એને જે ડોગર પાકિસ્તાનનો ડોગર સાથે સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મૌલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી। ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ મહારાષ્ટ્રમાંથી પણ આજે એક વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે। નાંદેડના આરોપીને હજી પૂછપરછ માટે લેવામાં આવે છે। શકીલ ઉર્ફે રઝા સતાર શેખના